યુપીએસસીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ગુજરાતના કુલ 26 વિદ્યાર્થીઓએ યુપીએસસી પાસ કર્યું છે। તેમાં અનેક વિદ્યાર્થીઓ એવા પણ છે જે ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા હોવા છતાં પણ તેમણે પોતાની મહેનતના આધારે યુપીએસસી જેવી દેશની સૌથી અઘરીમાં અઘરી પરીક્ષા પાસ કરી લીધી છે। અમદાવાદના રાણીપમાં રહેતા સામાન્ય કારખાનેદાર હસમુખભાઈના પુત્રએ 30 રેન્ક સાથે સ્મિત પંચાલે યુપીએસસી ક્લિયર કરતા પરિવાર સહિત સોસાયટીના લોકોમાં ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં રાણીપમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પંચાલ ફેબ્રિકેશન એટલે કે વેલ્ડિંગનું કામ કરે છે। સામાન્ય પરિવારમાંથી આવતા હસમુખભાઈ પંચાલના પુત્ર સ્મિત પંચાલ સમગ્ર દેશમાં 30મા રેન્કે યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી છે। તેઓના પુત્ર સ્મિત પંચાલે યુપીએસસી ક્લિયર કરતા પરિવારની સાથે મિત્ર સર્કલમાં પણ ખુશીઓનો માહોલ સર્જાયો છે। મારું નામ સ્મિત પંચાલ સ્મિત હસમુખભાઈ છે। મેં યુપીએસસી 2024માં રેન્ક 30 સિક્યોર કર્યો છે। આ મારો સેકન્ડ એટેમ્પ્ટ હતો। ફર્સ્ટ એટેમ્પમાં મારું પ્રિલિમ્સ નહોતું થયું પણ એમાં સીસેટના લીધે રહી ગયો હતો અને સેકન્ડ એટેમ્પમાં મારો 30th રેન્ક આવ્યો છે। 2017માં જ્યારે રમતા રમતા મારા ભાઈએ એકવાર ગાર્ડનમાં લઈ ગયો હતો ત્યારે એને કીધું હતું કે આપણે હવે યુપીએસસી કરવું છે, તો એને 10માં 94% આવ્યા છતાં એને કીધું આર્ટ્સ લઈ લે। તો ત્યારે આર્ટ્સ લીધું હતું અને એક વહેણથી ઊંધું રસ્તો પકડ્યો હતો। એટલે આજે 7-8 વર્ષ થઈ ગયા એ વાતને અને એટલી મહેનત પછી આજે ફળ મળ્યું છે। બસ આ આનંદની ક્ષણો છે બસ, અને ભાવ વિભોર છું આજે તો। આ સક્સેસમાં જો શ્રેય જાય તો મારા મા બાપ છે અને મારો મોટો ભાઈ છે, મારો આખો પરિવાર, મારા ભાઈ ભાભી, મારા 2 બહેનો, મારા જીજાજી, બધાનો ખૂબ સહકાર રહ્યો છે, આર્થિક માનસિક બધી રીતે। તો બધાની આ મારી એકલાની સક્સેસ નથી, બધાની ભેગી સક્સેસ છે, એટલે બધાનો વિજય થયો એવું ફીલ થાય છે આજે। જય ગુરુ મહારાજ। મારું નામ હસમુખ સોમાભાઈ પંચાલ છે અને મારો બાબો બહુ સારા રેન્કથી પાસ થયો એ બદલ હું એના આશીર્વાદ આપું છું ને મને ખુશી છે। જે મને આનંદ છે એ હું વ્યક્ત કરી શકતો નથી। જય ગુરુ મહારાજ। એ નથી એવું, આજે મારે સપનું પૂરું કર્યું છે મારા છોકરાએ, બસ બીજું કંઈ નથી જોઈને એનું જીવન સફળ થાય એ જ મારી પેલી પ્રાર્થના। સ્મિત પંચાલના પિતાએ મિર્ચી ન્યૂઝની સાથે વાતમાં જણાવ્યું કે આજના યુગમાં બાળકો સોશિયલ મીડિયા સાથે વધુ સમય વિતાવતા હોય છે। જો બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહે તો આવી અઘરીમાં અઘરી પરીક્ષાઓ પાસ કરી શકે છે। તો મિર્ચી ન્યૂઝ સાથેની વાતમાં સ્મિત પંચાલની માતાએ જણાવ્યું કે અગાઉ સ્મિત પંચાલ જ્યારે આ પરીક્ષાઓ ક્લિયર નહોતો કરી શકતો તે સમય ખૂબ જ દુઃખ થતું હતું, પરંતુ હવે યુપીએસસી પરીક્ષા ક્લિયર કરી દેતા પરિવાર, સોસાયટી અને સમાજમાં ગર્વ સાથે ખુશીઓ સમાતી નથી।